અંતમાં વાત કરીએ 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે વડોદરામાંથી હાઈ પ્રોફાઇલ મહેફિલ ઝડપાયા બાદ પોલીસ સતર્ક બની છે. તમામ ફાર્મ હાઉસ પર યોજાતી દારૂની પાર્ટી પર નજર રાખવા માટે તખતો તૈયાર કરી દીધો છે. વડોદરા પોલીસની નજર હવે 31 ડિસેમ્બરના યોજાતી પાર્ટી પર છે. રાજ્યમાં દારૂબંધીના નવા કાયદા બાદ પોલીસે મોટું ઓપરેશન હાથ ધરીને હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી હતી અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓને ઝડપી પાડ્યા હતા. આ જ રીતે 31 ડિસેમ્બરના યોજાનાર પાર્ટી પર પણ પોલીસ દરોડા પાડી શકે છે અને આના માટે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયું છે. શહેરી વિસ્તારથી દૂર કોઈ નિર્જન સ્થળે આવેલા ફાર્મ હાઉસમાં યોજાતી પાર્ટીઓ પર નજર રાખવાનું તમામ તાલુકા પોલીસને એલર્ટ આપવામાં આવ્યું છે. વાહન ચાલકો જે દારૂ પીને વાહન ચલાવે એના માટે ચેકપોસ્ટ તથા નાકાબંધીના પોઈન્ટો નક્કી કરવામાં આવ્યા છે અને 31મી રાતે સઘન પોલીસ તરફથી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે, જેનાથી ખૂબ જ શાંતિપૂર્ણ અને કાયદાકીય રીતે નવ વર્ષની પાર્ટી લોકો શાંતિપૂર્ણ રીતે યોજવે અને અસામાજિક તત્વોને ડામવા માટે આ બધા પ્રયત્નો કરવામાં આવેલ છે. 31 ડિસેમ્બરે ફાર્મ હાઉસ પર પાર્ટી કરવા માટે વડોદરામાંથી 2 અરજી આવી છે. જો કે પોલીસે આ વખતે ફાર્મ હાઉસ પર સીસીટીવી અને મોનિટરિંગ સિસ્ટમ ગોઠવી છે. આ સાથે જ મોડી રાત્રે દારૂનું સેવન કરી વાહન ચલાવતા લોકોને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. જો કે વડોદરા પોલીસ દારૂબંધી સામે ચુસ્તપણે કાર્યવાહી કરશે તેનો સંદેશ અખંડ ફાર્મની કાર્યવાહીથી જ આપી દીધો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે પાર્ટીના શોખીનો પોલીસથી બચવા માટે શું તરકીબો અજમાવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.